ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ. મિત્રો, આજે એક ખૂબ જ સરસ મજાનો ટોપિક રાસાયણિક સમીકરણને સંતુલિત કઈ રીતે કરવું તેના વિશે આપણે ભણવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીં આપણને એક સમીકરણ આપેલું છે, HNO3 plus CaOH twice gives CaNO3 twice plus H2O. મિત્રો, HNO3 પ્લસ CaOH twice આ બે પ્રક્રિયકો છે. આ બંને પ્રક્રિયકો છે. આ તીર છે તેને કહેવાય ગિવ્સ. આ બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને શું મળે છે? તો CaNO3 twice પ્લસ H2O. આ નિપજ આ આપણને મળે છે. એટલે આ સમીકરણ જે છે HNO3 પ્લસ CaOH twice gives CaNO3 twice પ્લસ 2H2O. તો ચાલો આપણે આને બેલેન્સ કરીએ. તો મિત્રો, સમીકરણને બેલેન્સ કરતાં પહેલાં અહીં આ જે તમને બે દેખાય છે અને અહીં આ બે દેખાય છે તેને હાલે અત્યારે આપણે ધ્યાન પર લેતા નથી. સૌથી પહેલાં આપણે આને એક ટેકનિક વાઇઝ આપણે બેલેન્સ કરવાનું છે. તો સૌથી પહેલાં આખા સમીકરણ ઉપર A, B, C અને D નામ આપી દો. A, B, C અને D. ત્યારબાદ આ સમીકરણની અંદર જે તત્વો આપણને આપેલા છે તેને બેલેન્સ કરીએ. તો અહીં જે હાઇડ્રોજન છે H એ કેટલો છે? તો માત્ર એક છે. આ A છે, ત્યાં હાઇડ્રોજન એક છે એટલા માટે અહીંયા A પ્લસ અહીંયા હાઇડ્રોજન કેટલા છે? OH ટ્વાઇસ એટલે ઓક્સિજન પણ બે છે અને હાઇડ્રોજન પણ બે છે એટલા માટે અહીંયા કેટલા છે હાઇડ્રોજન? અહીં આ સમીકરણની અંદર આપણને એક હાઇડ્રોજન મળે એટલા માટે આપણે માત્ર લખ્યું A પ્લસ CaOH ટ્વાઇસની અંદર હાઇડ્રોજન કેટલા છે? તો OH ટ્વાઇસ એટલે O પણ બે છે અને હાઇડ્રોજન પણ બે છે એટલે બે B. જ્યાં આપણે B નામ આપેલું છે આની અંદર, અહીં જે B નામ આપેલું ત્યાં હાઇડ્રોજન કેટલા છે? બે, એટલા માટે પ્લસ 2B. પછી આ ગિવ્સ આવે તો એની જગ્યાએ આ ગિવ્સ તીર આવે તેની જગ્યાએ આપણે અહીં લખવાનું છે બરાબરનું ચિહ્ન. અને જમણી બાજુ ઉપર આપણને કેટલા હાઇડ્રોજન જોવા મળે છે? તો H2O છે, એની અંદર H2 હાઇડ્રોજન બે છે એટલા માટે 2D. એટલે સૌથી પહેલાં આપણું આ એક સમીકરણ રેડી થઈ ગયું. ત્યારબાદ હવે આપણે નાઇટ્રોજનને બેલેન્સ કરીએ. તો જુઓ, નાઇટ્રોજન અહીં કેટલા છે? તો HNO3ની અંદર માત્ર એક નાઇટ્રોજન છે એટલા માટે આપણે શું લખ્યું? તો માત્ર A. ત્યારબાદ નાઇટ્રોજન અહીં આ સ્ટેપની અંદર નાઇટ્રોજન નથી. પછી ગિવ્સ એટલે અહીં આવશે બરાબરનું ચિહ્ન. ત્યારબાદ CaNO3 ટ્વાઇસ એની અંદર નાઇટ્રોજન છે N2 અને O3 ટ્વાઇસ એટલે ઓક્સિજન 6 છે અને નાઇટ્રોજન કેટલા છે? 2. ક્યાં છે? તો આ Cની અંદર છે એટલા માટે અહીં શું આવશે? A બરાબર 2C. આ આપણે બેલેન્સ કર્યું નાઇટ્રોજનને. મિત્રો, આ આપણે બેલેન્સ કર્યું હાઇડ્રોજનને અને આ આપણે બેલેન્સ કર્યું નાઇટ્રોજનને. હવે આપણે બેલેન્સ કરીએ ઓક્સિજનને. તો મિત્રો, અહીં ઓક્સિજન કેટલા છે? HNO3 એમાં O3 છે એટલા માટે અહીં કેટલા લખ્યા? 3A પ્લસ આ બીજું સ્ટેપ છે, આ પ્લસ આ બીજું સ્ટેપ છે. એની અંદર આપણને ઓક્સિજન કેટલા જોવા મળે છે? તો OH ટ્વાઇસ એટલે ઓક્સિજન પણ બે છે અને હાઇડ્રોજન પણ બે છે એટલા માટે અહીં આપણે લખીએ 2 ઓક્સિજન છે એટલે 2 બીમાં છે એટલે 2B એટલે 3A વત્તા 2B ગિવ્સ. આ ગિવ્સ આવે એટલે અહીં આવે બરાબરનું ચિહ્ન. ત્યારબાદ આ સ્ટેપની અંદર આપણને કેટલા ઓક્સિજન જોવા મળે છે? તો NO3 ટ્વાઇસ એટલે નાઇટ્રોજન 2 છે અને O3 ટ્વાઇસ એટલે 3 દુ ટોટલ કેટલા થાય? 6 એટલે આ 6C પ્લસ આ છેલ્લા સ્ટેપની અંદર H2O એમાં ઓક્સિજન માત્ર એક જ છે અને તે ક્યાં છે? Dમાં એટલે અહીંયા પ્લસ D.
રેડી. એટલે ટોટલ આપણને અહીં 1, 2 અને 3 સમીકરણ મળ્યા. હવે આપણે બેલેન્સ કરીએ કેલ્શિયમને. તો મિત્રો આ જે પહેલું સ્ટેપ છે એની અંદર આપણી પાસે કેલ્શિયમ નથી, પણ આ બીજા સ્ટેપની અંદર CaOH એની અંદર આ બીની અંદર આપણને 1 કેલ્શિયમ મળે છે, એટલા માટે અહીં આપણે લખ્યું બી. પછી આ ગીવ્સ એટલે અહીં આવશે બરાબર, અને આ જમણી બાજુ ઉપર આપણને આ સ્ટેપની અંદર કેલ્શિયમ મળે છે, અને તે કેટલા છે તો માત્ર 1 છે, અને ક્યાં છે તો સીમાં, એટલે અહીં બી બરાબર સી. એટલે મિત્રો ટોટલ આપણને 4 સમીકરણ મળ્યા, અહીં 1, 2, 3 અને આ 4. હવે તમારે શું કરવાનું છે તો આ આખા સમીકરણની અંદર સૌથી ગૂંચળું જે દેખાય, સૌથી મોટું જે સમીકરણ લાગે છે તેને આપણે 1 ધારી લેવાનો છે. તો અહીં આપણને આ સૌથી મોટું લાગે છે ગૂંચળું. તો આપણે આ જે સી છે એ સીને કેટલો ધારવાનો 1. તો અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે સી બરાબર 1. હવે સી બરાબર 1 ધાર્યો આપણે, તો અહીં બી બરાબર સી છે, તો અહીંયા સીની જગ્યા ઉપર આપણે 1 મૂકીએ એટલે આપણને આ બી બરાબર પણ 1 મળી જશે. એટલા માટે આપણે સી બરાબર 1 મળ્યું, બી બરાબર 1 મળી ગયું, બાકી અને ડી. તો અહીંયા એ બરાબર 2C, એની અંદર આપણે સીની કિંમત મૂકી દઈએ તો સીની કિંમત કેટલી છે આપણી પાસે 1. તો એ બરાબર 2C, તો એ બરાબર 2, સીની જગ્યાએ આપણે મૂકીએ 1, તો 2 એકુ 2, એટલે એ બરાબર આપણને મળી ગયા 2. તે રીતના આ સમીકરણની અંદર a + 2b બરાબર 2d. તો એ બરાબર આપણા કેટલા આવ્યા, એ બરાબર આપણા આવ્યા 2. તો એની જગ્યા ઉપર અહીંયા મૂક્યા 2 પ્લસ 2, બીની જગ્યા ઉપર આપણે અહીં મૂક્યું 1 બરાબર 2d. આ 2 બેઠા એમના એમ, પ્લસ 2 એકુ 2 બરાબર 2d. આ 2 ને 2 થયા 4, 4 બરાબર 2d. આ 2 દુ 4, 2 2 ઉડી ગયા, એટલે અહીં d બરાબર કેટલા રહ્યા તો 2. મિત્રો હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે તો હવે આપણી પાસે જે રકમ આવી ગઈ છે સી બરાબર 1, ડી બરાબર 2, એ બરાબર 2 અને બી બરાબર 1. તો અહીં આપણી પાસે મિત્રો ધારેલું છે એ, બી, સી અને ડી. તો આપણી પાસે એ બરાબર કેટલા આવ્યા 2. તો અહીં આપણે લખીશું 2. જ્યાં એ છે તેની આગળ આપણે લખીશું 2. ત્યાર પછી બી બરાબર આપણી પાસે કેટલા આવ્યા તો 1. તો અહીં 1 લખવાનો છે, પણ ના લખે તો પણ ચાલે, એટલા માટે મેં લખ્યો નથી. તે રીતના સી બરાબર આપણી પાસે કેટલા આવ્યા તો સી બરાબર આવ્યા 1. તો અહીં આપણે લખીશું 1, પરંતુ 1 ના લખે તો પણ ચાલી જાય. અને ડી બરાબર આપણી પાસે કેટલા આવ્યા તો ડી બરાબર આપણી પાસે આવ્યા છે 2. એટલા માટે અહીં આપણે કેટલા લખીશું 2. તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ સમીકરણને ખૂબ જ સરળતાથી બેલેન્સ કરી શકીએ છીએ. ચાલો હજી એક સમીકરણને બેલેન્સ કરીએ એટલે તમને વધુ ક્લિયર થાય. તો મિત્રો આ બીજું એક સમીકરણ છે, એ તમે ધ્યાનથી જોજો. NaOH પ્લસ H2SO4 gives Na2SO4 પ્લસ H2O. મિત્રો અહીં પણ આપણે આ 2 અને આ 2ને અત્યારે ધ્યાન પર લેવાના નથી, કારણ કે જ્યારે સમીકરણ બેલેન્સ થઈ જશે ત્યાર પછી આપણે એને લખીશું. તો મિત્રો ધ્યાન આપજો. શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે આ જે સમીકરણ છે ત્યાં એ, બી, સી અને ડી લખી દઈશું. લખી દીધું. અહીં એ, આ બી, સી અને ડી. ત્યારબાદ મિત્રો આપણે શું કરવાનું છે તો આની અંદર જેટલા પણ તત્વો આપણને આપેલા છે તેને આપણે સરખાવવાનું છે. તો ચાલો સૌથી પહેલાં આપણે અહીંથી શરૂઆત કરીએ સોડિયમથી. સોડિયમ એટલે Na. તો આ પહેલાં સમીકરણ જે છે
એની અંદર આપણને સોડિયમ આપેલો છે NaOH કેટલો છે 1, એટલા માટે અહીં આપણે લખીશું A. ત્યારબાદ આ સ્ટેપની અંદર Na નથી, પછી ગીવ્સ આવે એટલે આપણે મૂકવાનું અહીં બરાબરનું ચિહ્ન, ગીવ્સ આવે એટલે બરાબરનું ચિહ્ન. ત્યારબાદ અહીં તમે જુઓ Na2SO4, તો અહીં Na2 એટલે Na કેટલા છે 2 અને ક્યાં છે તો આ C ની અંદર છે, એટલા માટે કેટલા આવશે 2C, એટલે આપણું પાસે સમીકરણ આવી ગયું A બરાબર 2C. રેડી. તે જ રીતે હવે આપણે ઓક્સિજનને સરખાવીએ તો અહીં આ પહેલું સ્ટેપ છે એની અંદર NaOH, તો અહીં ઓક્સિજન છે A, એટલા માટે આપણે માત્ર A લીધો. 2 ઓક્સિજન હોત તો આપણે 2A લેવું પડતે, 3 ઓક્સિજન હોય તો 3A લેવાનું. તો અહીં આપણી પાસે માત્ર 1 ઓક્સિજન છે એટલે આપણે લીધો માત્ર A. પ્લસ આની અંદર પણ આપણને ઓક્સિજન જોવા મળે છે, તો અહીં તમે જુઓ H2SO4, એની અંદર O4 એટલે ઓક્સિજન કેટલા છે 4 છે, અને એ ક્યાં છે તો આ B છે તેમાં છે, એટલે કેટલા B લેવાના તો 4B, એટલે અહીં આપણને 1 ઓક્સિજન મળ્યો આની અંદર, અને આની અંદર આપણને કેટલા મળ્યા 4, એટલે A પ્લસ 4B. પછી આ ગીવ્સ આવે એટલે આપણે અહીં મૂકવાનું બરાબરનું ચિહ્ન, A પ્લસ 4B પછી બરાબરનું ચિહ્ન. હવે જમણી બાજુ આની અંદર જુઓ તમે, તો આની અંદર આપણને કેટલા ઓક્સિજન જોવા મળે છે તો Na2SO4 O4 એટલે ઓક્સિજન કેટલા છે અહીં પણ 4, અને તે શેમાં છે તો આ Cમાં જે આપણે ધારેલું છે તેની અંદર છે, એટલે કેટલા થવાના 4C. અને આ જે છેલ્લું છે H2O, એની અંદર પણ H2O, O કેટલો છે માત્ર 1, એટલે અહીંયા C, આ પ્લસ કેટલા આવશે તો 1 ઓક્સિજન એટલે માત્ર D આવશે. એટલે મિત્રો અહીં આપણને આ બીજું પણ સમીકરણ મળી ગયું. પહેલું આપણને મળેલું A બરાબર 2C, એ આપણે Na ને સરખાવેલું, ત્યારબાદ આપણે ઓક્સિજનને સરખાવ્યું તો આપણને સમીકરણ મળ્યું A પ્લસ 4B બરાબર 4C વત્તા D. હવે આપણે હાઇડ્રોજનને સરખાવીએ મિત્રો, તો જુઓ તમે આ સમીકરણની અંદર હાઇડ્રોજન કેટલા છે NaOH, તો એની અંદર હાઇડ્રોજન કેટલો છે માત્ર 1 છે, આ 1 હાઇડ્રોજન છે, અને તે શેમાં છે Aમાં, એટલે A આવશે અહીં સૌથી પહેલાં, આ શું આવશે આપણો A. ત્યારબાદ પ્લસ H2SO4, તો એની અંદર H2SO4, એમાં H2 એટલે હાઇડ્રોજન 2 છે, પણ એ શેમાં છે Bમાં, એટલે કેટલા B આવશે તો 2B, એટલે અહીં આ A પ્લસ અહીંયા 2 હાઇડ્રોજન એટલે 2B. ત્યારબાદ ગીવ્સ આવે તો ગીવ્સ આવે આપણે અહીં મૂકવાનું બરાબરનું ચિહ્ન. ત્યારબાદ આની અંદર તમે જુઓ તો આની અંદર એક પણ હાઇડ્રોજન નથી, એટલે Cમાં કંઈ નથી, પરંતુ આ જે D છે એની અંદર H2O, એટલે અહીં પણ હાઇડ્રોજન કેટલા છે 2 છે, H2, એટલા માટે અહીં આપણે 2D લખ્યું, કારણ કે D ની અંદર છે, એટલે આપણને અહીં આ ત્રીજું સમીકરણ પણ મળી ગયું A પ્લસ 2B બરાબર 2D. ત્યારબાદ હજી કયું તત્વ બાકી રહી છે સરખાવવાનું, તો તમે ધ્યાનથી જુઓ. હવે આપણી પાસે બાકી રહી છે સલ્ફર S. મિત્રો તો આની અંદર આપણને સલ્ફર જોવા મળતો નથી, પરંતુ H2SO4 વાળું જે સ્ટેપ છે એની અંદર S 1 મળે છે, અને તે શેમાં છે Bમાં, એટલે સલ્ફર માત્ર 1 જ છે, એટલે આપણે અહીં લીધો છે માત્ર B. ગીવ્સ એટલે બરાબરનું ચિહ્ન. અને ત્યારબાદ આ સ્ટેપની અંદર આપણને બીજો એક સલ્ફર જોવા મળે છે Na2SO4, એની અંદર એક S છે, એટલા માટે આપણે કેટલા લીધા અહીં માત્ર C, કારણ કે આપણી પાસે આ C ની અંદર એક જ સલ્ફર છે, અને આ સ્ટેપની અંદર આપણી પાસે સલ્ફર નથી, એટલે આ સમીકરણ ચોથું આપણને કયું મળ્યું તો B બરાબર C. તો મિત્રો હવે આપણે આને બેલેન્સ કરવાની શરૂઆત કરીએ. તો આપણી ટ્રીક કઈ છે, તો સૌથી પહેલાં આ જે આખું સમીકરણ છે આપણી પાસે મિત્રો, આજે આપણી પાસે આખું સમીકરણ છે આ, એની અંદર સૌથી વધારે ગૂંચળું કયું દેખાય છે, સૌથી વધારે તત્વો આવેલા એ તે પ્રકારનું, તો આ C.
આ સી આપણને દેખાય છે. તો સી બરાબર આપણે કેટલા ધરવાના? 1. મિત્રો કેટલા ધરવાના? 1. તો ચાલો અહીં આપણે ધારી લીધું કે ધારો કે સી બરાબર 1. તો અહીં તમે જુઓ આપણું આ સમીકરણ આવેલું છે બી બરાબર સી. તો એમાં સીની જગ્યા ઉપર આપણે 1 મૂકીએ તો બી બરાબર આપણને કેટલા મળે? 1 મળે. એટલે આપણને આ સી મળી ગયો, અહીં આપણને મળી ગયો બી. હવે તમે જુઓ આ આપણી પાસે સમીકરણ છે એ બરાબર 2c. એમાં સીની કિંમત આપણી પાસે છે કેટલી છે? 1. તો એ બરાબર 2c એમાં સીની જગ્યાએ 1 મૂકીએ તો આપણને જવાબ મળે એ બરાબર 2. હવે આપણી પાસે એની કિંમત મળી ગઈ, બીની કિંમત મળી ગઈ, સીની કિંમત પણ આપણી પાસે છે ધારેલી. હવે ડીની કિંમત શોધવાની. તો આ જે સમીકરણ છે a + 2b બરાબર 2d. તો એની અંદર આપણે સૌથી પહેલાં જેની કિંમત છે આપણી પાસે તે મૂકી દઈએ. તો એ બરાબર આપણી પાસે છે 2. તો આ સમીકરણની અંદર આપણે મૂકી દીધા 2. ત્યાર પછી +2b. તો +2 b બરાબર આપણી પાસે છે 1. તો આપણે અહીં 2 મૂકી દીધા 1 બરાબર 2d. આ 2 + 2 = 2 એટલે ટોટલ થયા અહીં 4 બરાબર 2d. આ 2 × 4 એટલે કે ડી બરાબર આપણને કેટલા મળે છે? 2. તો મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે હવે આપણે કઈ રીતે કરવાનું છે. તો જુઓ એ બરાબર આપણી પાસે આવ્યા 2. તો આ જે એ વાળું છે ત્યાં આગળ આપણે લખી દેવાના 2. બી બરાબર આપણી પાસે આવ્યા 1. તો અહીંયા બી છે તો તેની આગળ 1 લખવાનો, પરંતુ 1 ના લખે તો પણ ચાલે. તે રીતના સી બરાબર આપણી પાસે આવ્યા 1. તો અહીં આપણે આગળ 1 લખવાનો, પણ 1 ના લખે તો પણ ચાલે. અને ડી બરાબર કેટલા આવ્યા? 2. તો અહીંયા 2H2O. મિત્રો તો આ રીતે તમે કોઈ પણ સમીકરણને આ ટ્રીક વાઇઝ સરળતાથી સંતુલિત કરી શકો છો. યાદ એટલું રાખવાનું છે, સૌથી પહેલાં જેટલા પણ તત્વો છે બધાને સરખાવી દેવાના. તમે બધા તત્વોને સરખાવશો એટલે તમને સમીકરણો મળશે. ત્યારબાદ તમને જે સૌથી વધારે તત્વવાળું એટલે કે મોટું સ્ટ્રક્ચર દેખાય તો તેના બરાબર તમારે ધારી લેવાનો 1. અને ત્યાર પછી એની કિંમત છે તે સમીકરણમાં મૂકતા જવાનું. કિંમતો મળતી જાય, બધી કિંમતો આવી જાય પછી એને સમીકરણમાં જે આવે છે તે મૂકી દેવાનું. ચાલો હજી એક આપણે દાખલો જોઈએ. તો મિત્રો અહીં આપણી પાસે એક સમીકરણ છે NaCl + AgNO3 gives AgCl + NaNO3. NaCl + AgNO3 gives AgCl + NaNO. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે અહીં લખી દેવાનું A, B, C, D. રેડી? સૌથી પહેલાં કયું સ્ટેપ કરવાનું? તો જે સમીકરણ આપેલું છે ત્યાં A, B, C અને D લખી દેવાનું. ત્યારબાદ આપણે તત્વોને સરખાવવાનું છે. તો અહીં આપણે સૌથી પહેલાં આની અંદર આવે છે તે તત્વોને સરખાવી લઈએ. તો NaCl + AgNO3 gives AgCl + NaNO3. તો અહીં જે આ પહેલું છે એની અંદર NaClમાં જે Na છે સોડિયમ એને સરખાવીએ તો NaClમાં Na કેટલા છે? તો માત્ર 1 છે. અને તે શેમાં છે? તો એમાં છે. એટલા માટે અહીં શું આવશે? A. ત્યારબાદ આ સ્ટેપની અંદર Na નથી એટલે એને લખવાની જરૂર નથી. પછી gives આવે એટલે અહીં કેવું ચિહ્ન આવે? બરાબરનું. ત્યારબાદ આની અંદર પણ આપણને Na જોવા મળતો નથી, પરંતુ આની અંદર આપણને NaNO3 એમાં Na કેટલા છે? 1. એટલે કેટલા છે? Na 1 છે અને તે શેમાં છે? Dમાં છે. એટલા માટે અહીં આવશે આપણું A બરાબર D. કારણ કે જોજો NaCl આ જે A છે તેની અંદર Na 1 છે અને આની અંદર પણ Na 1 છે. એટલે A બરાબર D. આ સમીકરણ નંબર 1 તમને મળી ગયું. ત્યારબાદ Na પછી આપણે વાત કરીએ આ Clની. તો NaClની અંદર આ જે Cl છે, બીજો Cl ક્યાં છે? તો જુઓ આ C વાળુંમાં એક છે Cl. તો અહીં એક Cl છે એટલા માટે A
અને અહીં પણ એક Cl છે, કેમાં છે C, તો એક Cl એટલે A, gives એટલે બરાબરનું ચિહ્ન, અને Cl અહીંયા પણ એક છે એટલે C, એટલે A બરાબર C. સમીકરણ નંબર આપણને 2 મળી ગયું. ત્યારબાદ આપણે વાત કરીએ સમીકરણ નેક્સ્ટ તત્વને આપણે સરખાવીએ. Na ને સરખાવી દીધું તો A બરાબર D મળ્યું, Clને સરખાવ્યું તો A બરાબર C મળ્યું. હવે આપણે સરખાવીએ Ag, તો આ સ્ટેપની અંદર આપણને Ag જોવા મળે અને અહીં આપણને Ag જોવા મળે છે. તો અહીં Ag કેટલા છે આ બીની અંદર, તો એક જ છે એટલે અહીં B, અને gives એટલે બરાબર, અને આ સ્ટેપમાં કેટલા છે તો 1, એટલે માત્ર કેટલા આવવાના C, એટલે આ B બરાબર C આવી ગયું. કારણ કે અહીં બીની અંદર પણ Ag એક છે એટલે માત્ર ખાલી B લખવાનું. ત્યારબાદ આપણે હવે વાત કરીએ નાઇટ્રોજનની. તો આ સ્ટેપની અંદર નાઇટ્રોજન છે, આ સ્ટેપની અંદર નાઇટ્રોજન. તો અહીં આ બી છે, એની અંદર તમે જુઓ નાઇટ્રોજન કેટલા છે, તો AgNO3, N કેટલો છે માત્ર 1 છે એટલે અહીં આવશે B. અને આ સ્ટેપની અંદર NaNO3, તો એની અંદર પણ N કેટલા છે, એક જ છે, શેમાં છે Dમાં, એટલે આ B બરાબર કેટલા આવશે D, એટલે આ સમીકરણ આપણને મળી ગયું. ત્યારબાદ હજી એક તત્વ બાકી રહી છે, તેને આપણે સરખાવીએ. તો એ તત્વ બાકી રહ્યું છે ઓક્સિજન. તો ઓક્સિજન આ સ્ટેપની અંદર છે, તમે જુઓ AgNO3, એમાં O3 છેલ્લા છે, તો O3 એટલે 3 ઓક્સિજન છે અને તે શેમાં છે બીમાં છે, એટલે કેટલા બી આવવાના 3 બી. ત્યારબાદ આ gives એટલે અહીં બરાબરનું ચિહ્ન મૂકવાનું. ત્યારબાદ આ સ્ટેપની અંદર ઓક્સિજન છે, કેટલા છે પણ 3 છે, અને શેમાં છે ડીમાં, એટલે ડી કેટલા આવવાના 3 ઓક્સિજન છે એટલે 3D, એટલે આપણને આ સમીકરણ મળી જશે. મિત્રો આપણી પાસે ટોટલ 5 સમીકરણ આવી ગયા. A બરાબર D, A બરાબર C, B બરાબર C, B બરાબર D અને 3B બરાબર 3D. તો ચાલો આપણી સમીકરણ મળી જાય પછી આપણે સૌથી પહેલાં શું કરવાનું છે, તો આપણી ટ્રીક છે. કઈ ટ્રીક છે, તો જે સૌથી ગૂંચળું દેખાય, જેની અંદર સૌથી વધારે તત્વો આવેલા હોય તો તેના બરાબર 1 ધરવાનું. તો આવું ગૂંચળું આપણને આ દેખાય છે. તો અહીં આ કેટલા છે D, તો D બરાબર આપણે કેટલા ધારીશું, તો ધારો કે D બરાબર 1. જે ગૂંચળું દેખાય તેના બરાબર કેટલા ધરવાના, 1 ધરવાનો. હવે આ D ની કિંમત આપણે વારાફરતી મૂકતા જઈએ. તો આ પહેલું સમીકરણ છે A બરાબર D, એમાં D બરાબર આપણે 1 મૂકીએ તો A બરાબર આપણને કેટલા મળે 1. તે જ રીતના A બરાબર C, પરંતુ A બરાબર આપણને કેટલો મળ્યો 1, તો એની કિંમત અહીં 1 મૂકીએ તો C બરાબર આપણને મળશે 1. તો મિત્રો D ની કિંમત મળી ગઈ, એની કિંમત મળી ગઈ, C ની કિંમત મળી ગઈ. એની કિંમત શોધીએ તો B બરાબર C છે, તો આપણી પાસે C બરાબર 1 આવ્યો, તો C ની કિંમત અહીં મૂકીએ તો B બરાબર કેટલા થાય 1 થાય. એટલે હવે આપણી પાસે બધાની કિંમત મળી ગઈ છે. તો એને આપણે સમીકરણમાં મૂકીએ તો A બરાબર કેટલા છે 1, તો અહીં 1 લખવાનો, પરંતુ 1 ના લખે તો પણ ચાલે. B બરાબર પણ આપણી પાસે 1 છે, અહીં 1 લખીએ, ના લખીએ તો પણ ચાલે. C બરાબર પણ 1 આવ્યો એટલે અહીં 1 લખીએ, ના લખીએ તો પણ ચાલે. D બરાબર 1 આવ્યો, અહીં લખીએ, ના લખીએ તો પણ ચાલે. 1 લખવાની જરૂર નથી મિત્રો. તો આ રીતે તમે ખૂબ જ સરળતાથી આને બેલેન્સ કરી શકો છો. ચાલો હજી એક આપણે દાખલો જોઈએ. જો મિત્રો ચોથું સમીકરણ છે. વાત કરીએ આ ચોથા સમીકરણની. સમીકરણ ધ્યાનથી જોજો. સમીકરણ છે BaCl2 પ્લસ H2SO4 gives BaSO4 પ્લસ HCl. આ સમીકરણને આપણે બેલેન્સ કરવાનું છે. BaCl2 પ્લસ H2SO4 gives BaSO4 પ્લસ 2HCl. આ જે હોય
તેને પ્રક્રિયકો કહેવાય. અને અહીં જે આપણને મળે છે આ તીરની બીજી બાજુ જમણી બાજુ તેને કહેવાય નિપજ. આ પ્રક્રિયક એ અને બી પ્રક્રિયક, અને અહીં જે આપણે સી અને ડી લઈએ છીએ તે આપણી છે નિપજ. તો મિત્રો હવે તમે મને કહો કે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું સમીકરણને બેલેન્સ કરવા? તો સૌથી પહેલાં તો એ, બી, સી અને ડી લખી દેવાનું. એ બી સી ડી લખાઈ જાય ત્યારબાદ આપણે તત્વોને બેલેન્સ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે અહીં તત્વ જોઈએ તો આ BaCl2 એની અંદર સૌથી પહેલાં આપણે લઈએ Ba. આ BaCl2 વાળું સ્ટેપ છે એમાંથી આપણે તત્વ લઈએ Ba. તો સૌથી પહેલાં Ba ને સરખાવી દઈએ. તો Ba ક્યાં ક્યાં છે? તો એક તો આની અંદર છે અને બીજું Ba ક્યાં છે? તો અહીં છે. તો હવે તમે જુઓ અહીં Ba કેટલા છે? 1 છે અને તે ક્યાં છે? એમાં. એટલે એ કેટલી વાર લખવાનું? 1 એ. અને બીજું ક્યાં છે? Ba અહીંયા. તો અહીં પણ કેટલું છે? 1. ક્યાં છે? સીમાં. તો આ A બરાબર સી આપણને મળી ગયું. આ સમીકરણ નંબર આપણું 1 આવી ગયું. ત્યારબાદ આપણે શું કરીશું? આ BaCl2માં ક્લોરીન તત્વ છે તો ક્લોરીનને સરખાવી દઈએ. તો અહીં જો BaCl2 તેમાં Cl2 એટલે ક્લોરીન કેટલા છે? 2. શેમાં છે? તો એમાં. એટલે એ કેટલા આવવાના? 2A. આ 2A. ત્યારબાદ બીજું ક્યાં છે આપણને ક્લોરીન? તો આ છેલ્લા સ્ટેપમાં છે અહીં. તો અહીં કેટલા છે? HCl. મિત્રો હજી પણ કહું છું આ 2 ને આપણે અત્યારે ધ્યાને લેવાનો નથી. તો HCl તો એમાં કેટલા છે? તો માત્ર ને માત્ર એક Cl છે અને તે શેમાં છે? ડીમાં. એટલે માત્ર શું લેવાનું અહીં? ડી. એટલે 2A બરાબર ડી. આ આપણી પાસે આવી ગયું સમીકરણ નંબર 2. ત્યારબાદ આપણે સરખાવીએ હવે હાઇડ્રોજનને. તો તમે જુઓ હાઇડ્રોજન ક્યાં ક્યાં છે આપણી પાસે? તો એક તો આ સ્ટેપની અંદર હાઇડ્રોજન છે અને બીજું આપણી પાસે અહીં હાઇડ્રોજન છે. તો જુઓ મિત્રો H2SO4 તો એની અંદર H2 એટલે હાઇડ્રોજન કેટલા છે? 2 એટલે 2B. આ બીની અંદર છે એટલા માટે અહીં શું આવશે? 2B. પછી ગીવ્સ એટલે બરાબરનું ચિહ્ન. અને આ ડીની અંદર કેટલા હાઇડ્રોજન છે? તો માત્ર HCl એટલે એક જ હાઇડ્રોજન છે એટલે માત્ર રહેશે ડી. જો 2 હાઇડ્રોજન હોત તો આપણે અહીં લખત 2D. 3 હાઇડ્રોજન હોય તો આપણે લખત 3D. હાઇડ્રોજન સરખાવી દીધું. હવે આપણે સરખાવીએ સલ્ફરને. તો જુઓ સલ્ફર ક્યાં છે? તો આ સ્ટેપની અંદર સલ્ફર છે, અહીં સલ્ફર છે. તો આ બીની અંદર કેટલા સલ્ફર છે? એક જ છે એટલા માટે અહીં લખ્યું આપણે બી. પછી ગીવ્સ એટલે અહીં બરાબરનું ચિહ્ન. અને આ સી વાળા સ્ટેપમાં સલ્ફર કેટલો છે? તો માત્ર એક જ છે એટલે બી બરાબર સી. સમીકરણ નંબર 4 આપણને મળી ગયું. હવે કયું તત્વ બાકી રહ્યું સરખાવવાનું? તો ઓક્સિજન. જુઓ તમે ઓક્સિજનને આપણે સરખાવીએ. તો ઓક્સિજન આપણને એક તો આ સ્ટેપમાં જોવા મળે છે અને બીજું ઓક્સિજન આપણને ક્યાં જોવા મળે છે? આયરું દેખાય છે. તો જુઓ અમે તમે H2SO4 આ બી છે એની અંદર ઓક્સિજન કેટલા છે? તો H2SO4 O4 એટલે 4 ઓક્સિજન છે એટલા માટે આપણે અહીં લખ્યા 4B. કારણ કે આ બીની અંદર 4 ઓક્સિજન છે. તે રીતના સીની અંદર ઓક્સિજન કેટલા છે? તો અહીં પણ BaSO4 એટલે 4 છે. સીની અંદર પણ ઓક્સિજન એટલે અહીં શું આવશે? બરાબર 4C. એટલે આપણને ટોટલ કેટલા સમીકરણો મળ્યા અહીં? 1 2 3 4 અને 5. એનો મતલબ શું થયું કે અહીં આની અંદર આખા સમીકરણની અંદર કેટલા તત્વો છે કુલ મળીને? તો કુલ મળીને અહીં આની અંદર 5 તત્વો છે. એટલે આપણને કેટલા સમીકરણ મળ્યા? 5. પહેલાં આપણે બેરિયમ એટલે Ba ને સરખાવ્યું આમાં. બીજું આપણે ક્લોરીનને સરખાવ્યું. ત્યારબાદ આપણે હાઇડ્રોજનને સરખાવ્યું. આ સલ્ફરને સરખાવ્યું અને ત્યારબાદ આપણે આ ઓક્સિજનને સરખાવ્યું. એટલે ટોટલ આપણને 5 તત્વના 5 મળ્યા. હવે આપણે શું કરવાનું? તો હવે તમે જાણો છો કે જે સૌથી વધારે આપણને ગૂંચળું દેખાય છે કે જેની અંદર સૌથી વધારે તત્વો આવેલા હોય તેવું આપણને લાગે તો એને આપણે એક ધારી લેવાનું. તો એ કયું છે અહીં? આ સી BaSO4. તો આપણે સી બરાબર કેટલા ધારી લેવાના? 1. તો અહીં આપણે ધારી લઈએ કે ધારો કે સી બરાબર કેટલા? 1. હવે સી બરાબર 1 આવ્યા તો અહીં પહેલું સમીકરણ જુઓ આપણી પાસે છે એ બરાબર સી. હવે સી બરાબર આપણી પાસે 1 છે તો એ બરાબર કેટલા થયા? 1. એટલે સી આપણે ધારેલો 1. અહીં આ સમીકરણમાં આપણે
એની કિંમત મૂકી આ સમીકરણમાં તો આપણને એ બરાબર મળી ગયો 1. ત્યારબાદ આપણી પાસે સમીકરણ છે 2b બરાબર ડી અને આ 2a બરાબર ડી. તો આ 2a બરાબર ડી છે, એની અંદર આપણી પાસે એની કિંમત છે એ બરાબર આપણી પાસે છે 1. તો આ 2a તો 2 એની જગ્યા પર આપણે 1 મૂક્યો બરાબર ડી. 2 એકુ 2 એટલે આ ડી બરાબર કેટલા મળી ગયા 2. એટલે સીની કિંમત મળી ગઈ, એની કિંમત મળી ગઈ, ડીની કિંમત પણ મળી ગઈ. હવે બાકી રહ્યું આપણી પાસે બી. તો આ સમીકરણ જુઓ 2b બરાબર ડી. એની અંદર આ ડી બરાબર આપણને કેટલા મળ્યા છે 2. તો 2b બરાબર ડી, તો ડીની જગ્યા પર અહીં આપણે કેટલા મૂકી દીધા 2. આ 2 2 કેન્સલ થઈ ગયા એટલે બી બરાબર કેટલા બચ્યા 1. તો મિત્રો ખૂબ જ સરળતાથી આપણે આ સમીકરણને ગણી નાખ્યું. જુઓ તો આપણી પાસે હવે અહીં આવી ગયા છે a બરાબર 1, b બરાબર 1, c બરાબર 1 અને ડી બરાબર 2. તો a બરાબર આપણી પાસે છે 1, તો અહીં 1 લખવાનો, પણ ના લખે તો પણ ચાલે. બી બરાબર 1 આવ્યો તો અહીં આની અંદર આટલે આગળ 1 લખવાનો, ના લખે તો પણ ચાલે ના લખતા. સી બરાબર પણ 1, તો અહીં આપણે આગળ લખવાનો હોય 1 પણ ના લખવાનું. અને ડી બરાબર આપણી પાસે કેટલા આવ્યા 2, તો અહીં આપણે લખેલા છે 2 મિત્રો. એટલે આ બધી ગણતરી થઈ ગઈ એ બી સી ડીની. ત્યાર પછી જ આ બધાને આપણે લખવાનું છે, પહેલેથી આપણે આપેલું હશે નહીં. તો ચાલો હજી આપણે એક દાખલો કરીએ, એક સમીકરણને હજી સંતુલિત કરીએ. જુઓ અહીં જે સમીકરણ આપેલું છે તે ધ્યાનથી જુઓ. Fe plus H2O, Fe plus H2O gives Fe3O4 પ્લસ H2. મિત્રો પાછો એકવાર કહું છું, આ જે 3 4 અને આ 4 જે લખેલા છે એ અત્યારે ધ્યાન પર લેવાના નથી. એ આ આખી ગણતરી કરી છે અને ત્યારબાદ મેં લખેલા છે, એટલે આપણે પહેલાંથી લખવાના નથી. તો આ સમીકરણને બેલેન્સ કરવા આપણે સૌથી પહેલાં શું કરીશું, તો આપણને ખબર છે કે સૌથી પહેલાં આપણે નામ આપી દઈશું a b c d. અપાઈ ગયા. ત્યારબાદ હવે આપણે તત્વોને સરખાવવાના છે. તો સૌથી પહેલાં આપણે એફીને સરખાવીએ, અહીંથી શરૂઆત કરવાની. આ એફી, તો બીજું ક્યાં એફી છે, તો અહીં છે. હવે તમારે જોવાનું કે એફી કેટલા છે, તો અહીં એફી 1 છે અને અહીં એફી કેટલા છે, એફી 3 એટલે 3 છે. તો અંદર 1 એફી એટલે a, અને આ સીની અંદર 3 એફી છે એટલે 3 સી. તો a બરાબર 3 સી પહેલું સમીકરણ આપણને મળી ગયું. ત્યારબાદ આપણે બીજું તત્વને સરખાવીએ. તો બીજું તત્વ કયું છે આપણી પાસે, અહીં H2O, એમાં હાઇડ્રોજન છે. તો અહીં હાઇડ્રોજન છે આ સ્ટેપની અંદર, બીજો હાઇડ્રોજન છે. તો તમે જુઓ આ બીની અંદર અને ડીની અંદર આપણને હાઇડ્રોજન જોવા મળે છે. તો આ બીની અંદર આપણને હાઇડ્રોજન કેટલા છે, H2O, H2 એટલે હાઇડ્રોજન 2 છે એટલે અહીં 2b, અને અહીં પણ H2, આ ડીની અંદર પણ H2 એટલા માટે 2d. કેમ કે H2 હાઇડ્રોજન 2 છે એટલે આપણે લખીશું 2d. આ 2 2 કેન્સલ થઈ જાય, સોરી આ 2b બરાબર 2d આપણને મળે છે. ત્યારબાદ હવે આપણે સરખાવીશું ઓક્સિજનને. તો ઓક્સિજન આપણને ક્યાં જોવા મળે છે, આ સ્ટેપમાં ઓક્સિજન જોવા મળે છે, બીજું આ સ્ટેપની અંદર આપણને ઓક્સિજન જોવા મળે છે. તો મિત્રો ઓક્સિજનને આપણે હવે સરખાવીએ. તો આ સ્ટેપની અંદર ઓક્સિજન છે અને આ સ્ટેપની અંદર આપણને ઓક્સિજન જોવા મળે છે. તો આ બી અને આ સીમાં છે. આ ગિવ્સ એટલે બરાબરનું ચિહ્ન મૂકવાનું. તો જુઓ અહીં H2O, O એટલે માત્ર એક જ ઓક્સિજન છે એટલે અહીં માત્ર આવશે બી. અને આ સીની અંદર તમે જુઓ તો Fe3O4, ઓક્સિજન કેટલા છે 4 છે, O4 એટલે અહીં આપણે લખીશું 4C. એટલે આપણને સમીકરણ મળી ગયું બી બરાબર 4C. તો મિત્રો ધ્યાનથી જોજો, 4 એ 4 સમીકરણ આપણને
મળી ગયા એ બરાબર 3C, Fe સરખાવ્યું, 2B બરાબર 2D હાઇડ્રોજનને સરખાવ્યું અને B બરાબર 4C ઓક્સિજનને આપણે સરખાવ્યું. તો બધા તત્વોને સરખાવી રહીએ. ત્યાર પછી આપણે શું કરવાનું છે? તો ત્યાર પછી આપણે એક કામ કરવાનું કે જેની અંદર સૌથી વધારે તત્વ દેખાય અથવા તો જે સૌથી ગૂંચળું દેખાય તેના બરાબર 1 ધારવાનો. તો અહીં ગૂંચળું કયું દેખાય છે? તો આ Fe3O4 એટલે કે આ C વાળું. તો આપણે C બરાબર કેટલા ધારીશું? 1. તો ચાલો ધારી લઈએ કે ધારો કે C બરાબર 1. હવે C બરાબર 1 આપણને મળ્યું તો A બરાબર 3C છે. તો C ની કિંમત આ જે 1 છે તે અહીં મૂકી દઈએ તો A બરાબર 3, C ની જગ્યા 1 એટલે 3 એકુ 3. A બરાબર આપણને મળી ગયા 3. A ની કિંમત મળી ગઈ, C ની કિંમત મળી ગઈ. આગળ જોજો સમીકરણ B બરાબર 4C. B બરાબર 4C. એની અંદર C બરાબર આપણી પાસે કેટલા છે? તો 1 છે. તો B બરાબર 4, C ની જગ્યાએ આપણે અહીં મૂક્યું એટલે B બરાબર 4 એકુ 4 એટલે B બરાબર કેટલા મળી ગયા આપણને? 4 મળી ગયા. હવે આપણી પાસે સમીકરણ છે B બરાબર 2D. 2B બરાબર 2D. એની અંદર B બરાબર આપણને કેટલા મળ્યા? 4. કારણ કે આ 2 ઉડી ગયા એટલે B બરાબર D અને B બરાબર કેટલા મળ્યા? 4 એટલે D બરાબર આપણા કેટલા થઈ ગયા? 4. તો મિત્રો દરેકે દરેક વસ્તુ આપણને મળી ગઈ. અહીં A બરાબર 3, B બરાબર 4, C બરાબર 1 અને D બરાબર 4. હવે દરેકે દરેક વસ્તુને આપણે આ સમીકરણની અંદર લખવાની છે. તો A આવ્યા તો અહીં આપણે લખી દેવાના 3. B બરાબર આપણે આવ્યા 4 એટલે અહીં લખ્યા B બરાબર 4. C બરાબર 1 છે એટલે અહીં કંઈ લખવાની જરૂર નથી અને D બરાબર આપણી પાસે આવ્યા 4 એટલે અહીં આપણે લખી દીધું 4 આગળ. તો મિત્રો આ રીતે તમે ઘણા બધા સમીકરણોને બેલેન્સ કરી શકો છો. ચાલો હજી આપણે એક સમીકરણને બેલેન્સ કરીએ. તો જો અહીં સમીકરણ છે Zn plus AgNO3 gives ZnNO3 twice plus Ag. મિત્રો પાછો કહું છું, આ 2 અને આ 2 એને ધ્યાન પર લેવાના નથી. એ ગણતરી કરીશું પછી આવશે, પછી જ આપણે લખવાના છે. તો અહીં આપણું સમીકરણ કયું બની ગયું? Zn plus AgNO3 gives ZnNO3 twice. આ twice એટલે 2 plus Ag. તો આજે આપણી પાસે આખું સમીકરણ છે. તો એની અંદર આપણે સૌથી પહેલાં કયું સ્ટેપ કરીએ? તો તમને હવે ખબર પડી ગઈ. તો સૌથી પહેલાં A, B, C અને D ધારી લીધા. ત્યાર પછી તત્વોને સરખાવાના. તો અહીં જુઓ આ Zn છે પહેલું. તો Zn બીજું ક્યાં છે? તો આ C ની અંદર છે. તો અહીં કેટલા છે? એમાં Zn કેટલો છે? 1 અને C ની અંદર Zn કેટલો છે? 1. તો A બરાબર C. આ પહેલું સમીકરણ મળ્યું. ત્યાર પછી બીજું તત્વને આપણે સરખાવીએ તો AgNO3 માં Ag ને સરખાવીએ, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજનને સરખાવીશું Ag. તો તમે આ B ની અંદર Ag છે, બીજો Ag આ D ની અંદર છે. તો હવે તમે ધ્યાનથી જોજો અહીં Ag કેટલા છે? B ની અંદર Ag 1 છે અને D ની અંદર પણ Ag કેટલા છે? 1 છે. એટલા માટે અહીં આવશે B બરાબર D. સમીકરણ નંબર 2 મળી ગયું. ત્યાર પછી તમે જોજો નાઇટ્રોજનને સરખાવીએ, ત્રીજું તત્વ. તો નાઇટ્રોજન આની અંદર છે અને બીજો નાઇટ્રોજન અહીં છે, B ની અંદર છે અને C ની અંદર છે. તો B ની અંદર નાઇટ્રોજન કેટલો? AgNO3 એટલે N માત્ર એક જ છે એટલે અહીં આપણી B અને આ gives એટલે બરાબરનું ચિહ્ન અને આની અંદર નાઇટ્રોજન કેટલા છે? NO3 twice એટલે N2 અને ઓક્સિજન ટોન કેટલા થશે? 6. NO3 twice કાઉન્સની બહાર છે એટલે ગુણાકાર થાય. N ગુણ્યા 2 એટલે 2N અને O3 ગુણ્યા 2 એટલે 2 તાલી 6 એટલે નાઇટ્રોજન કેટલા થાય આપણી પાસે? 2 છે એટલે અહીં આ C ની અંદર 2 નાઇટ્રોજન એટલે 2C એટલે B બરાબર 2C. તે જ રીતના આપણે સરખાવીએ ઓક્સિજનને. તો ઓક્સિજન ક્યાં છે? તો આ સ્ટેપમાં ઓક્સિજન છે, અહીં ઓક્સિજન છે. તો તમે ધ્યાનથી જુઓ આ B ની અંદર ઓક્સિજન કેટલા છે? NO3. O3 એટલે 3 ઓક્સિજન છે એટલે અહીં 3B બરાબરનું ચિહ્ન મૂકી દેવાનું. ત્યારબાદ આની અંદર આ C ની અંદર કેટલા છે? NO3 twice. તો O3 twice એટલે 3 દુ 6 ઓક્સિજન થશે એટલે અહીંયા 6C એટલે 3B બરાબર 6C. તો મિત્રો અહીં આપણને 4 સમીકરણ મળી ગયા.
એ બરાબર સી, બી બરાબર ડી, બી બરાબર 2C અને 3B બરાબર 6C. હવે આપણે શું કરવાનું તો જોજો. હવે આપણને જે ગૂંચળું દેખાય તેના બરાબર કેટલા ધારવાના? 1. તો સૌથી ગૂંચળું કયું દેખાય છે આપણને? આ. તો આપણે ધારી લઈશું કે ધારો કે C બરાબર 1. તો અહીં આપણી પાસે સમીકરણ છે A બરાબર C. એમાં C બરાબર આપણે 1 મૂકીશું તો A બરાબર આપણને કેટલા મળશે? 1. એટલે C બરાબર મળી ગયું, A બરાબર મળી ગયું. હવે આપણી પાસે અહીં સમીકરણ છે B બરાબર 2C. Cની કિંમત આપણી પાસે 1 છે, એની કિંમત પણ આપણે શોધી છે. તો Cની કિંમત આપણે અહીં મૂકીએ B બરાબર 2Cની અંદર. તો B બરાબર 2, Cની જગ્યાએ 1, એટલે B બરાબર કેટલા મળશે આપણને? 2 મળશે. ત્યાર પછી આ બીની કિંમત મળી ગઈ, એની પણ મળી ગઈ, સીની મળી ગઈ, બાકી રહ્યું ડી. તો અહીં આપણી પાસે સમીકરણ છે બી બરાબર ડી. તો બી બરાબર બી છે, તો ડી બરાબર પણ કેટલા થશે? 2. અહીં કિંમત મૂકી એટલે ડી બરાબર 2 મળી જાય. તો મિત્રો બધી કિંમત મળી ગઈ, એ બરાબર, બી બરાબર, સી બરાબર અને ડી બરાબર. તો જુઓ એ બરાબર 1 તો અહીં 1 લખવાની જરૂર નથી. બી બરાબર 2 તો અહીં આપણે લખ્યા 2. સી બરાબર 1 તો અહીં 1 લખવાની જરૂર નથી અને ડી બરાબર આપણી પાસે આવ્યા 2, એટલે અહીં આપણે લખી દીધા 2. તો મિત્રો ચાલો હજુ એક સમીકરણને બેલેન્સ કરી લઈએ. જો આ સમીકરણ આપણને આપેલું છે AL પ્લસ CuCl2. AL પ્લસ CuCl2. મિત્રો આ 2 અને 3ને અત્યારે ધ્યાન પર લેવાના નથી, ગણતરી પછી જ લખવાના છે. કહું છું ધ્યાન રાખજો. આ 2, આ 3 એ બધાને ધ્યાને લેવાના નથી. એટલા માટે હું સમીકરણ વાંચું ત્યારે કહું છું AL પ્લસ CuCl2. મેં 2 AL પ્લસ 3 CuCl2 નથી કહેતો. હું શું કહું છું? AL પ્લસ CuCl2 gives AlCl3 પ્લસ Cu. AlCl3 પ્લસ Cu. તો જુઓ સૌથી પહેલું સ્ટેપ કયું કરવાનું? તો A, B, C અને D લઈ લીધા. પછી આપણે જેટલા તત્વો આપેલા છે બધાને સરખાવાના. તો જુઓ સૌથી પહેલા વાત કરીએ અહીં AL છે, તો AL ને સરખાવી દઈએ. તો AL બીજું ક્યાં છે? તો અહીં છે. હવે તમે જુઓ આ એની અંદર AL છે અને Cની અંદર છે. એની અંદર કેટલા છે? 1 અને Cની અંદર પણ કેટલા છે? તમે જુઓ 1. તો A બરાબર કેટલા આવી ગયા? C. તે રીતના બીજું તત્વ આપણે સરખાવીએ તો Cu. પહેલે Cu આવે છે એટલે Cu ને, તો અહીં એક Cu છે, અહીં પણ Cu છે. તો આ Bની અંદર Cu છે, Dની અંદર પણ Cu છે. તો Bમાં કેટલા Cu છે? 1 અને Dમાં પણ કેટલા છે? 1. તો B બરાબર કેટલા થઈ ગયા? D. મળી ગયું સમીકરણ નંબર 2. ચાલો હવે આપણે કોને સરખાવીએ? તો Cl2. આ AL ને સરખાવી દીધું. Cu ને સરખાવી દીધું. હવે આપણે વાત કરીએ Cl. તો અહીં તમે જુઓ તો આ CuCl2 છે, તેની અંદર Cl2 છે અને બીજું Cl ક્યાં છે? તો આ સ્ટેપની અંદર છે. તો તમે જુઓ આ B છે અને આ C છે. આ બે સ્ટેપની અંદર આપણને ક્લોરીન મળે એટલે કે Cl મળે છે. તો આ સ્ટેપની અંદર આપણને કેટલા Cl2 મળે? Cl2 એટલે 2 Cl છે એટલે 2B અને AlCl3માં 3 Cl છે એટલે 3C, કારણ કે Cમાં છે ને ક્લોરીન 3, એટલે અહીં 2B બરાબર 3C. આ સમીકરણ મળી ગયું. તો મિત્રો આપણને અહીં ટોટલ સમીકરણો મળી ગયા A બરાબર C, B બરાબર D અને 2B બરાબર 3C. જેટલા તત્વો હશે તેટલા સમીકરણ મળશે. દરેકે દરેક તત્વોને ધ્યાનથી જોવાનું, બધાને સરખાવાના અને ત્યાર પછી આપણે શું કરવાનું? તો જે સૌથી વધુ ગૂંચળું દેખાય તેના બરાબર 1 ધારી લેવાનું. તો અહીં તમે જુઓ AlCl3 એ સૌથી વધારે તત્વવાળું દેખાય. તો આ Cમાં છે એટલા માટે આપણે શું ધારવાનું? તો ધારો કે C બરાબર 1. તો C બરાબર 1 ધાર્યો તો આપણી પાસે અહીં સમીકરણ છે A બરાબર C. C બરાબર 1 મૂકીએ તો A બરાબર આપણને મળી જાય 1. એટલા માટે આપણને Cની કિંમત મળી ગઈ, એની કિંમત મળી ગઈ. ત્યારબાદ સમીકરણ છે 2B બરાબર 3C. એની અંદર આપણે હવે Cની કિંમત મૂકીએ તો 2B બરાબર 3. Cની જગ્યાએ આપણે અહીં મૂકી દીધા 1. તો 2B બરાબર 3. આ 2 ગુણાકારમાં છે, આ બાદ જાય તો ભાગાકારમાં, એટલે B બરાબર 3/2 મળ્યા.
મિત્રો ત્યારબાદ જો અહીં બી બરાબર ડી. હવે બી બરાબર આપણી પાસે મળ્યા 3/2. બી બરાબર કેટલા મળ્યા? 3/2. તો બી અને ડી સરખા જ છે, તો આ ડી બરાબર પણ કેટલા થશે? 3/2. પણ મિત્રો જ્યારે જ્યારે આવી રકમ આવે છે 1/2, 2/3, 3/2, તો જેટલો પણ છેદ આવે છે અહીં આ બી બરાબર 3/2 મળે છે આપણને. બી બરાબર કેટલા મળે છે? આ 3/2 મળ્યા આપણને. તો અહીંયા ડી બરાબર પણ 3/2 મળ્યા. તો આવા સમયે શું કરવાનું? જ્યારે છેદમાં કોઈ સંખ્યા આવે તો તે સમયે એનો જેટલો છેદ હોય તેટલી સંખ્યા વડે બધાને ગુણી કાઢવાનું. અહીં છેદમાં કેટલા છે? 2 છે, એટલે આને આપણે ગુણ્યા કર્યું 2. તે રીતના આને પણ ગુણ્યા કરી દીધું 2. તે રીતના આને પણ ગુણ્યા 2 અને આને પણ ગુણ્યા 2. મિત્રો ખબર પડી? જ્યારે છેદમાં કોઈ રકમ આવે, કોઈ પૂર્ણાંક ન આવતા છેદમાં કઈ રકમ આવે તો છેદમાં જે હોય, અહીં કેટલા છે? છેદમાં 2 છે, એટલા માટે બધાને 2 વડે ગુણી નાખવાનું. અહીં બી બરાબર 3/2 હતા, અહીં ગુણ્યા 2 કર્યા, અહીંયા પણ ગુણ્યા 2 કર્યા, અહીંયા પણ ગુણ્યા 2, અહીંયા પણ ગુણ્યા 2. અને ત્યાર પછી આપણો જે જવાબ આવે તેને આપણે ગણતરી કરવાની. તો અહીંયા 2 અને 2 કેન્સલ થઈ જાય, તો બી બરાબર રહ્યા 3. અહીં 2 અને 2 કેન્સલ થઈ જાય, તો ડી બરાબર રહ્યા 3. અહીં એ બરાબર 1 હતા, પણ ગુણ્યા 2 કર્યા એટલે બરાબર 2. અહીં સી બરાબર 1 ધારેલા, પરંતુ ગુણ્યા 2 કર્યા, તો અહીંયા સી બરાબર કેટલા થઈ ગયા? 2. એટલે મિત્રો આપણને આ બધી રકમ મળી ગઈ. એ બરાબર 2, બી બરાબર 3, સી બરાબર 2 અને ડી બરાબર 3. આ કિંમતોને મૂકી દઈએ તો એ થશે 2, તો અહીં મૂક્યા 2. બી બરાબર 3, તો અહીં આવી ગયા 3. સી બરાબર 2, તો અહીં આવી ગયા 2 અને ડી બરાબર આપણી 3, તો અહીં આવી ગયા 3. તો મિત્રો આ રીતના આપણું સમીકરણ છે તે બેલેન્સ થઈ ગયું. તો આ ટ્રીક વાઇઝ તમે કોઈ પણ સમીકરણને બેલેન્સ કરી શકો છો. તો વિડીયોને ધ્યાનથી જોજો, ના ખબર પડે તો ફરીવાર જોજો, તમને ચોક્કસ ખબર પડી જશે અને આવડી જાય પછી તમે તમારું પાઠ્યપુસ્તક લઈને એમાંથી જાતે પ્રેક્ટિસ કરજો.